ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अहं भो स्वामिन् नियतमनसा त्वां हृदि भजन् अभद्रे संसारे ह्यनवरत दुःखेति विरसः लभेयं तां शान्तिं परममुनिभिर्या ह्यधिगता दयां कृत्वा मे त्वं वितरपरशान्तिं भवहर। विधाता चेद्विश्वं सृजति सृजतां मे शुभकृतिं विदुश्चेत्पाता वतु जनिमृतेर्दुःखजलधेः हरसंहर्तासं हरतु मम शोकं सजनकम् यथाहं मुक्तस्याम् किमपि तु तथा ते विदधताम् अहं ब्रह्मानन्दः त्वमपि च तदाख्यः सुविदितः ततोऽहं भिन्नो नो कथमपि भवतः श्रुतिदृशा तथा चेदानीं त्वं त्वयि मम विभेदस्य जननीं स्वमायां संवार्य प्रभव मम भेदं निरसितुम् श्री कृष्णचंद्र गीता में स्वमुखे कहशे मम माया दुरत्यया मारी माया पार करवी बहु कठिन छे। गीता में एमणे स्पष्ट रूपे कहेल छे मम माया माया कोनी छे मारी छे हूँ
માયાવી છું. દુરત્યયા એની પાર જવું એ અત્યંત કઠિન છે. દુઃખેન અત્યયમ યસ્યાહ, અત્યય જેનાથી પાર જવું, પેલે પાર જવું, જેને પામવી, પાર કરવી એ ઘણું કષ્ટદાયક છે. કષ્ટદાયક છે એટલે કે કઠિન છે. તો માયાને પાર કરવાની કઠિનતા સ્વયં ભગવાન કહેશે. પણ સાથે સાથે એમણે શબ્દ વાપરી દીધેલો છે મમ માયા. અને મમ શબ્દથી સૂચિત થાય છે કે માયા પ્રભુના વશમાં છે. અને એટલા માટે મારા અંતરમાં એક આશાની કિરણ બની રહેશે. માયા જેના વશમાં છે એનું હું શરણું લઈશ તો જરૂર એનાથી પાર થવાશે. મારા માટે પાર કરવી કઠિન છે, પરંતુ ઈશ્વરના તો વશમાં છે અને ઈશ્વર સર્વસમર્થ છે. તો એવા માયાવીનું હું શરણું લઉં તો જરૂર એ માયાને પાર કરી શકું. એટલા માટે જ ભગવાને એવું કહ્યું નથી કે મારી માયાને પાર કરવી અસંભવ છે, એવું નથી કહ્યું. એને કોઈ પાર કરી શકતું નથી એવું નહીં કહ્યું, પણ કહ્યું કે કઠિન છે. એનો અર્થ શું થયો? કઠિન જરૂર છે પરંતુ સંભવ પણ છે, અસંભવ નથી. મનુષ્ય યોગ્ય દિશામાં પ્રયત્ન કરે તો એ માયાનો પાર પામી શકે છે. આમ તો માયાને જાણવાનો ઉપાય છે એની પાછળના રહસ્યને જાણી લેવું. પણ જે સ્વયં માયાથી મોહિત થઈ રહેલો છે એના માટે એની પાછળનું રહસ્ય જાણવું પણ કઠિન છે. જાદુગરે માયા રચી હોય અને એની માયામાં જ્યારે હું જોનારો અભિભૂત થઈ ગયો હોઉં તો જાદુગર શું રહસ્ય ધરાવે છે મને ખબર ના પડે. અને એટલે સરળ ઉપાય છે, હું જાતે જાતે રહસ્ય પામવા મથું એના કરતા જે રહસ્ય જાણે છે અને જેના વશમાં માયા છે એવા પ્રભુનું હું શરણ ગ્રહણ કરી લઉં અને એમને જ પ્રાર્થના કરું કે પ્રભુ આપની માયાથી મને બચાવો. અત્યંત પ્રબલ છે. એક જીવ દ્રષ્ટિએ હું અત્યંત અબલ છું, પણ છતાં આપ તો મહાન બળવાન છો. અને નિર્બલ જ્યારે બલવાનનું શરણું લે તો એ પણ કેવો બની રહેશે? બલવાન જ બની રહેશે. બલવાનનું જોર એ નિર્બલનું જોર બની રહેશે. નિર્બલ કે બલરામ. તો આવા માયાવી બલીનું શરણું લેવું એનો ઉપાય છે. અને સમજવા માટે પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. માછીમાર જે જાળ બિછાવે દરિયામાં, એ પોતાની જાળને ફેલાવે. માછીમારે ફેલાવેલી એ જાળમાંથી કોઈ માછલીને બચવું હોય, એની પકડમાં ન આવવું હોય તો એને શું કરવું પડે? તો બહુ સીધો સાદો ઉપાય છે. જે માછલી માછીમારના પગમાં પડી હોય, ત્યાં આજુબાજુ ફરતી હોય, એ માછલી એની જાળમાં પકડાતી નથી. કારણ કે માછીમાર જે જાળ ફેલાવશે એ ક્યાં જશે? એનાથી દૂર જવાની છે. તો માછીમારથી જે માછલીઓ દૂર છે એ બધી તો એ જાળમાં પકડાઈ જશે, પણ માછીમારના પગ પાસે પડેલી છે એ માછલી બચી જવાની. એવી જ રીતે ભગવાન જે માયા રચે છે, ફેલાવે છે, એમાં ભગવાનથી જે વિમુખ જન છે એ તો બધા અટવાઈ જ જાય છે. પણ જે માયાવીની ચરણમાં બેઠેલો છે, એની શરણમાં બેઠેલો છે, એ માયાથી બચી શકે છે.
માયાવીની ચરણમાં, ભગવાનની શરણમાં જે બેઠેલું છે જીવ, એ ભગવાનની માયાથી બચી જાય છે. અને આ સરળ ઉપાય છે. આવો ઉપાય અહીંયા સાધક કહેશે કે પ્રભુ માયામ સંવાર્ય, આપની માયાને આપ મારાથી સંકેલી લો. હું આપના શરણે છું. મમ ભેદમ નિરસિતું. આ બધી પ્રાર્થના હું શેના માટે કરું છું? જેથી કરીને મારામાં રહેલ ભેદ બુદ્ધિ દૂર થાય. હું બ્રહ્માનંદ છું, આપ પણ બ્રહ્માનંદ છો. સ્વરૂપથી પણ આપ સચ્ચિદાનંદ છો, હું પણ સચ્ચિદાનંદ છું. નામ અને સ્વરૂપ બંનેથી અભિન્નતા હોવા છતાં પણ હું હંમેશા મને આપનાથી જુદો જ જોતો રહું છું. તો આવી આ ભેદ બુદ્ધિનું કારણ છે માયા, અજ્ઞાન. તો હે ભગવાન, એવી મારી ભેદ બુદ્ધિ નષ્ટ થાય એ હેતુથી આપ માયાને પાછી લઈ લો, સંકેલી લો. માયામ સંવાર્ય પ્રભવ. મારા અંતરમાં આપ આત્મ સ્વરૂપે પ્રગટ થઈ જાઓ. આત્મજ્ઞાનની જ્યોતિ રૂપે આપ મારા અંતરમાં પ્રગટ થાઓ. જ્ઞાન દીપેન ભાસ્વતા. આ વચન પણ ભગવાને ગીતાજીમાં આપ્યું છે. નાશયામ્યાત્મ ભાવસ્થો જ્ઞાન દીપેન ભાસ્વતા. મારા ભક્તના હૃદયમાં હું આત્મજ્ઞાનના દીપક રૂપે પ્રગટ થઈ એના અંતરના અંધકારને દૂર કરી દઉં છું. આટલું કહ્યા પછી ફરી પ્રાર્થના કરનાર વિહવળ થઈ જાય છે. ફરી પ્રભુને કહેશે કે પ્રભુ એવો દિવસ ક્યારે આવશે? તો આ લાલસા જે છે એ વારંવાર અંતરમાં પ્રગટ થતી રહેશે. પછીના શ્લોકમાં આગળ આપણે જોવું એવી જ કોઈક પ્રાર્થના ફરી કરે છે. કદાહમ હે સ્વામિન જની મૃતિમયં દુઃખ નિબિડમ. ભવં હિત્વા સત્યે નવરત સુખે સ્વાત્મવપુષી. રમેતસ્મિन् નિત્યં નિખિલમુનયો બ્રહ્મરસિકા. રમન્તે યસ્મિન્સ્તે કૃત સકલ કૃત્યાયતિવરા. કદાહમ હે સ્વામિન જની મૃતિમયં દુઃખ નિબિડમ. ભવં હિત્વા સત્યે નવરત સુખે સ્વાત્મવપુષી. રમેતસ્મિन् નિત્યં
निखिल मुनयो ब्रह्मरसिका रमन्ते यस्मिंस्ते कृतसकलकृत्यायतिवरा વિશેષ કહીશે એ જ પ્રમાણે કહેશે. હે સ્વામીન, કદા અહમ જનિમૃતિમયમ દુઃખ નિબિડમ ભવમ હિત્વા. હે ભગવાન, હે પ્રભુ, જનિમૃતિમયમ જન્મ અને મૃત્યુરૂપ, જન્મ અને મૃત્યુથી પ્રચુર ભરેલા, જન્મ મૃત્યુથી યુક્ત અથવા તો જન્મ મૃત્યુ સ્વરૂપ. આપણે વિચાર કરેલો છે કે સમસ્ત જગત જન્મ અને મૃત્યુની જ ઘટમાળ છે. જન્મે છે, મૃત્યુ થાય છે, જન્મ છે, મૃત્યુ થાય છે. જાયતે ગચ્છતિ ઇતિ જગત. એટલું જ નહીં, જન્મ અને મૃત્યુ માત્ર હોત તો કંઈ વાંધો નહોતો, પણ જન્મ અને મૃત્યુ વચ્ચેની જે યાત્રા છે એ પણ ફરી દુઃખ નિબિડમ, દુઃખોથી ભરેલી છે. જન્મ થયો, 50, 60, 70 જીવ્યા અને પછી મૃત્યુ થયું. કદાચ એવું હોત કે જન્મકાલે દુઃખ છે, બરાબર છે, 9 મહિના માતાના ગર્ભમાં ઊંધા લટકવાનું છે, લટકી લઈશું, વાંધો નહીં. અને 80 વર્ષ પછી મૃત્યુ આવે છે, એ મૃત્યુ પણ દુઃખદ છે, પણ કંઈ વાંધો નહીં, એને પણ સહન કરી લઈશું. પણ વચ્ચેના જે 80 વર્ષ જે છે એ કેવા હોય? સુખમય હોય તો કંઈ વાંધો નહીં. પણ આ જન્મ અને મૃત્યુરૂપી દુઃખની વચ્ચેનું જે જીવન જે છે એ પણ કેવું છે? દુઃખ નિબિડમ શબ્દ વાપરે છે. નિબિડ, નિબિડનો અર્થ થાય છે ગાઢ, ઘોર. જેમ આપણે કહીએ ગાઢ અંધકાર, ઘોર અંધારું, એવી રીતે અહીંયા દુઃખમ એટલે કે વચ્ચે પણ શું રહેલું છે? ઘોર દુઃખ રહેલું છે, મહાન દુઃખો રહેલા છે. જનિમૃતિમયમ દુઃખ નિર્વિડમ. અને મારે દુઃખ તો જોઈતું નથી. સર્વ પ્રયત્નની પાછળ મને સુખની, શાંતિની જ ઝંખના છે. માટે દુઃખ નિબિડમ ભવમ હિત્વા, દુઃખથી ભરેલ એવા આ સંસારને છોડીને, સંસારથી ઉપરત થઈને, વૈરાગ્ય પામીને, એ બાજુથી નિવૃત્ત થઈને હું આત્મ સ્વરૂપમાં ક્યારે સ્થિત થઈશ? અને આત્મ સ્વરૂપ કેવું છે? અનવરત સુખે. એમાં શું રહેલું છે? અનવરત સુખ રહેલું છે. અનવરત સુખ એટલે જેમાં સુખ જ સુખ છે, નિરંતર સુખ છે, નિત્ય સુખ છે, કે જે સુખમાં દુઃખનો લેશ પણ સ્પર્શ નથી. સંસારનું સુખ, વિષય ભોગનું સુખ જે છે કેવું છે? એ સુખની પાછળ હંમેશા દુઃખનો ઓછાયો રહે જ છે. એ સુખ અને દુઃખ જે છે એ સિક્કાની બંને બાજુ છે. તમે ગ્રહણ કરો તો એ બંને બાજુ આવવાની જ. તો વિષય ભોગ, સંસારનું જે સુખ જે છે એ સુખની સાથે દુઃખ હંમેશા લાગેલું હોય જ છે. બીજું કંઈ નહીં તો એ સુખ મેળવવા માટે જે છોડવું પડ્યું
એનું પણ અંદર દુઃખ થાય છે. અને કઈ એમનેમ તો મળતું નથી. તો સુખ અને દુઃખ ત્યાં બંને મિશ્રિત થઈને રહેલા છે. પણ મારે કેવું સુખ જોઈએ છે? પહેલા આપણે જોયેલું હતું ને, કેવું? જેમાં દુઃખનો શ્લેષ માત્ર પણ સ્પર્શ નથી. તો કેવું સુખ? નિર્ભેળ. કઈ મિશ્રિત થયેલું નથી. એમાં સુખ માત્ર છે. સંસારનું સુખ હંમેશા દુઃખથી મિશ્રિત છે. સુખ આવે છે, દુઃખ આવે જ છે પાછળ. સુખ ભોગવતા હોઈએ ત્યારે પણ મનમાં એકનો અજંપો રહેશે કે આ દિવસો આવાના આવા નહીં રહે તો ભવિષ્યમાં કંઈક ઊંધા ચતું થશે તો સુખ દુઃખ સુખ દુઃખ. બલકી સંસારની ગટમાળ તો શું છે? સુખ દુઃખ 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 સુખ. ફરી શું ચાલે? દુઃખ 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 ફરી સુખ. વચ્ચે વચ્ચે સુખના છાંટણા મળી જાય અને એના પરિણામે જીવને આશા બંધાઈ રહેશે કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે હું સુખી થઈ જઈશ. પણ એ પ્રક્રિયામાં, એ ઘટમાળમાં જ એ વધારે ને વધારે દુઃખમાં ઘેરાતો જાય છે. એટલે જ વિચારશીલ વિવેકી મનુષ્ય જે છે એ પોતાના જીવનનું, અનુભવોનું, જગતનું અવલોકન કરી અને એ વિવેક અંતરમાં જગાડે છે કે હું જંખુ છું નિત્ય નિર્ભેળ સુખ, અને મારી દોડ તો કઈ બાજુની છે? દુઃખ મિશ્રિત સુખ તરફની જ દોડ છે, અનિત્ય સુખ તરફની જ દોડ છે. આ વિવેક જ્યારે એનામાં જાગૃત થાય તો એ દિશાથી એ પાછો વળે અને ત્યાર પછીના આગળના બધા નિશ્ચયો આપણે જોયું છે એની બુદ્ધિમાં થતા જાય. અંતે એ સમજે કે આ જે નિત્ય સુખ હું ઝંખું છું એ મારું પોતાનું જ સ્વરૂપ છે. મારાથી જુદું હોય, મારે પ્રાપ્ત કરવાનું હોય તો એ ક્યારેય નિત્ય હોઈ શકે નહીં. એટલે અહીંયા શબ્દ વાપરે છે સ્વાત્મ વપુષી. હું ક્યાં સ્થિર થઉં? મારા આત્મામાં જ સ્થિર થઉં, સ્વાત્મામાં જ. અને એ સ્વાત્મ સ્વરૂપ કેવું? અનવરત સુખ, જેમાં દુઃખનો સ્પર્શ પણ નથી, લેશ માત્ર પણ છાયો નથી, એવું નિત્ય નિરંતરનું સુખ. અહીંયા પ્રાર્થના કરે છે કદા અહમ, ક્યારે હું આવા સ્વરૂપ, અનવરત સુખ સ્વરૂપ મારા આત્મામાં રમણ કરીશ. કદા અહમ તસ્મિન નિત્યમ રમે, હું એવા આત્મ સ્વરૂપમાં નિત્ય રમણ ક્યારે કરીશ કે જે આત્મ સ્વરૂપમાં બ્રહ્મ રસિકાહ નિખિલ મુનયોઃ રમન્તે, કે જે આત્મ સ્વરૂપમાં, પરમાનંદ સ્વરૂપમાં જ્ઞાની એવા ઋષિ મુનિઓ રમણ કરે છે. અને એ બધા કેવા છે? બ્રહ્મ રસિકાહ. બ્રહ્મ રસિકાહનો અર્થ છે જેમનું રમણ, જેમની પ્રીતિ શેમાં છે? બ્રહ્મમાં છે, પરમાત્મામાં છે. જેમને રસ શેમાં આવે છે? આ પરમાત્મા સ્વરૂપમાં સ્થિત રહેવામાં જ રસ આવે છે, એનો જ રસ લે છે. હવે વિષય રસ, ભોગ રસ એના માટે કેવો છે? ફીકો છે. નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. જે પોતાના આત્મામાં રમણ કરે છે એને વિષય સુખની તૃષ્ણા ભગાવતી નથી, એને દોડાવતી નથી. કારણ કે
જે સુખ જોઈતું હતું એ એને પોતાનામાં જ મળી જાય છે. તો બ્રહ્મ રસિકાહા, સ્વરૂપમાં જ આ બધું સુખ એને પ્રાપ્ત થાય છે. આત્મરતિ, આત્મક્રીડ, આત્મતૃપ્ત, આ બધા ઉપનિષદના વચનો છે. જ્ઞાનીને માટે એ વાપરે છે કે પોતાના આત્મામાં જ એ ક્રીડા કરે છે, પોતાના આત્મામાં જ રમણ કરે છે, પોતાના આત્મામાં જ એ પરિતૃપ્તિને પામે છે. તો ક્રીડા માટે, રમણ માટે, પરિતૃપ્તિ માટે એને કોઈ બાહ્ય વિષયોનો આધાર લેવો પડતો નથી. નિત્ય એમાં જ રમણ કરે છે. તો આ સ્થિતિ કંઈક એવી છે કે જ્યાં પછી સુખને માટે બીજા પર આધાર રાખવો પડતો નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની પાસે સુખની ભિક્ષા માગવી પડતી નથી, ભીખ માગવી પડતી નથી. જીવન ધારણ કરવા માટે જેટલું જરૂરી છે એટલું એ ગ્રહણ કરી લેશે, પણ એનાથી વિશેષ એને કોઈ માગણી ત્યાં કરવાની જરૂર નથી રહેતી. તો સુખ માટેની આ જે પરાધીનતા હતી એ પરાધીનતા એની જતી રહેશે. એટલે જ હું સુખ કેવું ઝંખું છું તો કે સ્વાધીન સુખ, જેમાં મારે બીજા પર કોઈ આધાર રાખવો ના પડે. આ એવી સ્થિતિ છે કે બાહ્ય જગતમાં મારી આજુબાજુ કંઈ હોય ના હોય એનાથી મારા સુખમાં કોઈ ફેર પડતો નથી. એનો અર્થ સુખની સાચી ચાવી એને મળી ગયેલ છે કે આ ચાવી તો મારી પાસે જ છે. નહીં તો શું થતું હોય કે ચાવી બીજાના હાથમાં હોય, એ એક બાજુ ઘુમાવે તો હસવા માંડું, બીજી બાજુ ઘુમાવે તો રડવા લાગુ. પણ વિવેકી જ્ઞાની પુરુષ ચાવી પોતાની પાસે જ રાખે છે, શીખી ગયેલ છે. નહીં તો વિચાર કરો, પોતાના મનનું જ અવલોકન કરો કે કેટલી નાની નાની વાત આપણને ગુમાવી દેતી હોય છે. સવારથી આનંદમાં હોઈએ, પ્રસન્નતાથી ફરતા હોઈએ અને આપણી પરિચિત વ્યક્તિ આપણી સામે મળી અને એ હસી નહીં તો આપણી પ્રસન્નતા, એ હસી નહીં તો હું હસવાનું છોડી દઉં, મારું સુખ બધું બાષ્પીભવન થઈ જાય. અથવા તો મને અપેક્ષા હતી એવા કોઈક વિષય મને ન મળ્યા, ચા બરાબર પીવા ના મળી, એક ચા સરખી ન ઉગે, સવારે ઉગવી જોઈએ ને, પીધેલી ચા ધીમે 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 ઉગીને અહીંયા સુધી ચડવી જોઈએ, પ્રરોહણ થવું જોઈએ. કે ટેવ પડેલી ને આ ચા, આશ્રમની ચા તો કે એમને તો નહીં ભાવે. કે કેમ? કારણ કે એમાં કોઈ મસાલા નહીં. આદુ જોઈએ, તુલસી જોઈએ, બીજા ગરમ મસાલા જોઈએ, ફુદીનો જોઈએ, એનાથી પાછી લીલી ચા જોઈએ. આ બધું ભેગું થાય તો ચામાં કંઈક કસ આવે અને તો એ ચા બરાબર ઉગી નીકળે, સોળે કળાએ ખીલી ઉઠે. ચા પીવે પછી માણસ આમ બરાબર ચા હોય તો એ ખીલી ઉઠે છે, સરસ ચા કે. પણ અહીંયા તો કઈ અંદર ના હોય, દૂધે પૂરું ના હોય ને એટલે શું નાખવું પડે? ચાનો મસાલો નાખીએ તો થોડું ઠીક રહે. કે તો વિચાર કરીએ, ખબર પડે કે આપણું સુખ આપણે કેવી નાની નાની વાતોમાં ગીરવે મૂકી દીધેલું છે. અને જે વસ્તુ ગીરવે મૂકી હોય ને એનું કઈ ઠેકાણું નહીં, લેવા જઈએ ત્યારે જ પેલો હાજર ના હોય. તો નાની નાની વસ્તુઓમાં એ આપણે મૂકી દીધેલું છે. અને એવી રીતે હું જીવન જીવું અને મહત્વાકાંક્ષા રાખું નિત્ય સુખની, એ સંભવ બને. પણ જે જાણી ચૂક્યો છે
એ પછી પોતાના મનને એમાં રાખતો નથી. એના માટે મસાલાવાળી ચા કે સાદી ચા કઈ બહુ ફેર પડતો નથી. ચા મળી કે ના મળી એનાથી એના જીવનમાં કોઈ ફેર પડતો નથી. મળે તો પણ સરસ છે, પ્રેમથી પી લે, ને ના મળે તો યાદ પણ આવતી નથી, અંદર ઘંટી વાગતી નથી. જાણી ચૂક્યો છે કે આ બધા વિષયો તો અનિત્ય વિષયો છે, ક્ષણભંગુર વિષયો છે, અને ક્ષણભંગુર વિષયોમાંથી હું નિત્યની આશા રાખું તો એ સંભવ કઈ રીતે બને? શોભાવા મર્ત્યસ્ય યદંત કૈતત સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ અપી સર્વમ જીવિત મલ્પમેવ. નચિકેતા બહુ સરસ વર્ણન કરે છે. અમે યમરાજાએ બહુ પ્રલોભનો આપ્યા, તું આત્મજ્ઞાનની જીદ છોડી દે, હું તને બીજા બધા વિષયો આપું. કેટલું કેટલું એમણે નચિકેતાને ઓફર કર્યું. આત્મજ્ઞાન માગવાનું રેવા દે, દેવોને માટે પણ એ દુર્લભ છે. હું તને અનેક હાથી, ઘોડા, સોનું, રત્નો, માણિક્ય બધું આપું. એટલું જ નહીં, સ્વર્ગના સુંદર મજાના પશુઓ, સાથે સાથે રથ, અપ્સરાઓ, સંગીત, વાજિંત્ર, આ બધું જાણનારી અપ્સરાઓ તને કેટલી બધી આપું. એનાથી આગળ કરીને કહેશે કે હું તને સમસ્ત પૃથ્વીનું રાજ્ય આપું, ત્રિભુવનનું રાજ્ય આપું, તું એ લઈ લે, પણ આત્મજ્ઞાનને માગવાનું છોડી દે. યમરાજા કહેશે કે હું તને દીર્ઘ જીવન આપું, કારણ કે આ હવાલો કોના હાથમાં છે? આ ડિપાર્ટમેન્ટ મારું પોતાનું છે. કોને ઉચકવો, કોને નહીં, કોની ચોટી પકડવી, એ મારા હાથની વાત છે. તું ઈચ્છે તો હું દીર્ઘ આયુષ્ય હું તને આપું, જેટલું તું ઈચ્છે એટલું આપું. પણ આ બધા વિષયો માટે નચિકેતા અડગ રહેશે, કઈ એમના પર અસર થતી નથી. અક્ષોભ્ય શિલાની માફક એ એવા ને એવા જ રહેશે. આ બધું સાંભળીને એના મુખના ભાવોમાં કોઈ ફેર પડતો નથી. આનંદની કોઈ લકીર ત્યાં આવી જતી નથી કે હા આવું બધું મને આપવામાં આવે છે, બલકી એક ઝાટકે બધાને ઉડાડી દેશે. જ્યારે મુખ ખોલે છે જવાબ આપવા માટે, પહેલો શબ્દ વાપરે છે, હે અંતક એતે સર્વાહા શોભાવાહ. હે યમરાજા, સર્વનો અંત કરનારા, નાશ કરનારા, હે યમ, તમે જે કંઈ પણ કીધું એ બધા વિષયો કેવા છે? શ્વઃ અભાવાહ. એ બધા અનિત્ય છે, આજે છે આવતીકાલે રહેવાના નથી. શ્વઃ શબ્દનો અર્થ થાય આવતીકાલે. આવતીકાલે જેનો અભાવ થઈ જવાનો છે. આવતીકાલ એ ભવિષ્ય માટે ઉપલક્ષણ છે કે તમે ગમે તે આપો, એક ને એક દિવસ તો એ બધું કાળની ગર્તમાં સ્વાહા થવાનું જ છે. તમે મને કહો છો કે તારે જોઈએ એટલું આયુષ્ય તું માગી લે, પણ એ આયુષ્ય પણ કેવું હશે? એક ને એક દિવસ તો જવાનું છે. અને મારે તો શું જોઈએ છે? અમરત્વ જોઈએ છે. હજારો યુગો સુધી હું જીવું તો પણ મનમાં શું રહેશે? એક દિવસ તો મરવાનું છે. તો એવી સ્થિતિ મારે જોઈતી નથી. મારે તો અમરત્વ જ જોઈએ છે. તમે જે કંઈ પણ મને આપી રહ્યા છો એ સુખ એમાં મને જે જોવાનું નથી, કારણ કે એ બધું અનિત્ય છે. સાથે સાથે કહેશે કે તમારી પાસે હું દીર્ઘ આયુષ્ય માગું શું કરવાને? કે આમે હવે તો હું તમારી પાસે પહોંચી ગયો છું, તમારી કૃપા મારા ઉપર થઈ છે, એટલે તમે મને દીર્ઘ આયુષ્ય આપોઆપ જ આપી દેવાના. તો પછી એ માગીને મારું એક વરદાન બગાડું શું કરવા? જે મફતમાં મળતું એના માટે પૈસા શું કરવા ખર્ચવા?
હે? આવી રીતે કહી અને છેલ્લે નચિકેતા કહેશે, તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે, તમારા નૃત્ય ગીત આ બધું તમને મુબારક. તમે એને વાપરો, તમે એને સાચવો, જે કરવું હોય તે કરો. મારે એ કામના નથી. મારે તો શું જોઈએ? વરસ તુમે વરણીય સ એવ, મારા માટે તો વર્ણીય માગવા યોગ્ય વરદાન માત્ર એક જ છે, અને એ છે આત્મજ્ઞાન. યત પશ્યસી તત્વદ, તમે જે આત્મ સ્વરૂપને જાણી રહ્યા છો, તમે જે દર્શન કરી રહ્યા છો, એ જ તમે મને કહો, એના સિવાયનું બીજું કંઈ નહીં. તો જેને જ્ઞાન નથી અને વિવેક કર્યો છે એ પણ સમજી જાય છે કે આ જગત ક્ષણભંગુર છે, અનિત્ય છે, એમાંથી નિત્યની ઉપલબ્ધિ ન થાય તે પણ એને એ જગત તરફથી ઉપરામ કરી દેશે. વૈરાગ્યવાન વિવેકી મનુષ્ય પણ જગતના ભોગોમાં રમણ કરતો નથી. તો વૈરાગ્યની સાથે જેના અંતરમાં આત્મજ્ઞાન પ્રગટ થઈ ચૂક્યું છે એનું રમણ તો ક્યાંથી હોઈ શકે? તો એવા આત્મજ્ઞાનીઓ કે જેમનો રસ પછી ક્યાં છે? બ્રહ્મમાં જ છે. જેમનો સર્વ પ્રેમ બ્રહ્મમાં છે. પ્રીતિ રતિ રસ આ બધું આત્મ સ્વરૂપમાં જ છે, કે જે આત્મા બ્રહ્મ સ્વરૂપ છે. અપાર સંવિત સુખ સાગરેસ્મિન, આત્મ સ્વરૂપ કેવું છે? જેમાં અપાર સુખ છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા, વસુંધરા પુણ્યવતી ચ તેન. અપાર સંવિત સુખ સાગરેસ્મિન લીને પરે બ્રહ્મણી યસ્ય ચેતઃ. યસ્ય ચેતઃ, જેનું ચિત્ત પરે બ્રહ્મણી પરમ બ્રહ્મમાં લીન થયું છે, કે જે બ્રહ્મનું સ્વરૂપ શું છે? અપાર સંવિત સુખ સાગર. અપાર સુખ છે, અપાર ચૈતન્ય, સર્વવ્યાપક ચૈતન્ય, સર્વવ્યાપક ચૈતન્ય સ્વરૂપ, અપાર સુખ સ્વરૂપ, સુખના સમુદ્ર એવા બ્રહ્મરૂપમાં જેનું મન લીન થયેલું છે, એનું કુલમ પવિત્રમ, એનું કુળ પવિત્ર થઈ ગયું. એવું કહેવાય છે કે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું એની આગળ પાછળની 7 પેઢી તરી જાય છે, સદગતિને જ પામે છે. આપણો નર્સરીઓ એનાથી આગળ વધીને શું કે? એ કે 7 શું કરવા? કુળે 71 તાર્યા રે, 71 કુળે 71 તાર્યા રે, 71 કુલ તરી જાય છે. તો કુલમ પવિત્રમ જનની કૃતાર્થા, એવા જ્ઞાની પુત્રને જન્મ આપીને જનની પણ કૃતાર્થ થાય છે. માની કુખ પણ સફળ થાય છે. વસુંધરા પુણ્યવતી ચ તેના, સમસ્ત વસુંધરા પૃથ્વી જે છે એ પણ એનાથી કેવી થાય છે? પુણ્યવતી થાય છે. તો આવા મહાપુરુષો બ્રહ્મ રસિકાહ, આ રીતે બ્રહ્મમાં લીન રહેનારા, યતિવરાહ, આ બધા કોણ છે? યતિઓમાં શ્રેષ્ઠ છે. યતિનો અર્થ છે યત્ન કરનાર. યત્ન કરનારા ઘણા બધા હોય છે, પણ યત્ન કરીને સફળ થનારા ઓછા હોય છે. જે યત્ન કરીને સફળ થઈ ગયો એને કહેવાય યતિવર, યતિઓમાં શ્રેષ્ઠ. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે,
ભગવાન કહેશે કે હજારો મનુષ્યમાંથી કોઈક જ આ મોક્ષ સિદ્ધિને માટે, પરમાત્મા સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે. અને યતતામ અપી સિદ્ધાનામ, જે લોકો પ્રયત્ન કરે છે એમાંથી પણ કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ, પ્રયત્ન કરનારાઓમાંથી પણ મને તત્વતઃ જાણનાર તો કોઈક જ છે. અને એ જે કોઈક જે છે એ જ કોણ છે? યતિવર. જે આઈએએસ પરીક્ષામાં તો ઘણા બેસે, પણ પાસ કેટલા થાય? કોઈક જ થાય. એમ ભગવાનની પ્રાપ્તિના માર્ગે ઘણા બધા ચાલે, પ્રયત્ન કરે, પણ પ્રયત્ન કરનારાઓમાંથી સફળ કોઈક જ થાય છે. અને જે સફળ થાય એને જ અહીંયા કહેશે યતિવર. બ્રહ્મ રસિકાહ યતિવરાહ યસ્મિન રમંતે, જેમાં રમણ કરે છે, જે આત્મ સ્વરૂપમાં રમણ કરે છે. અને એનું રમણ કેવું છે? સ્વચ્છંદ નિરંકુશ રમણ છે. જીવન મુક્તોનું જીવન નિરંકુશ સ્વચ્છંદ જીવન છે, પરમ સ્વતંત્ર જીવન છે, કે જેને આડે જીવનમાં કંઈ કરવાનું બાકી રહ્યું નથી. કૃત સકલ કૃત્યાહ, આ બધા કેવા થઈ ચૂક્યા છે? કૃતકૃત્ય આપણે શબ્દ વાપરતા હોય છે. કૃતકૃત્ય, કૃત્ય શબ્દનો અર્થ થાય કરવા યોગ્ય, કરણીય. કૃત્ય કરણીય, અને કૃત્યમ કૃતમ, કરણીય બધું કરી લીધું, થઈ ગયું. કૃત કૃત્યમ, કૃત એટલે લીધું, શું? કૃત્ય કરવા યોગ્ય. જે કંઈ પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જે મુખ્ય કાર્ય કરવાનું હતું એ કરી લીધું, અને મુખ્ય થઈ ગયું તો બધું થઈ ગયું, સમજો. તો હવે કઈ કર્તવ્ય શેષ રહ્યું નથી. તો કૃત સકલ કૃત્યાહ, સકલ કૃત્યાહ કરણીય એવા સર્વ કર્મો જેણે કરી લીધેલા છે. ટૂંકમાં કહેવાનું કે એના જીવનનું પ્રયોજન એણે સફળ કરી લીધેલું છે. આવા ઋષિ મુનિઓ, યતિવરાહ, બ્રહ્મ રસિકાહ, મુનયઃ યસ્મિન રમંતે, જેમાં રમણ કરે છે, એવા પરમ સુખ સ્વરૂપ આત્મામાં કદા અહમ રમે, હે ભગવાન ક્યારે હું રમણ કરીશ. તો આ ફરી સાધકની, મુમુક્ષુની આ લાલસા છે, તત્પરતા છે, તાલાવેલી છે કે હું એ સ્થિતિને, એ બ્રાહ્મી સ્થિતિને હું ક્યારે પ્રાપ્ત કરીશ. આ દુઃખરૂપ જન્મ મૃત્યુરૂપ સંસારથી હું ક્યારે મુક્ત થઈશ. એકાકી નિસ્પૃહ શાંતો પાણીપાત્રો દિગંબરઃ કદા શંભો ભવિષ્યામિ કર્મ નિર્મૂલન ક્ષમઃ. હે શંભો, અહમ કદા ભવિષ્યામિ કર્મ નિર્મૂલન ક્ષમઃ. હે શંભો સદાશિવ, આ કર્મ બંધનને નિર્મૂળ કરવા માટે હું ક્યારે શક્તિશાળી બનીશ. અને આ કર્મ બંધનનો વિચ્છેદ કરીને પોતાના અકર્તા અભોક્તા સ્વરૂપને જાણીને, નિત્ય સુખ સ્વરૂપ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મ સ્વરૂપને જાણીને, એકાકી નિસ્પૃહ પાણીપાત્રો દિગંબરઃ શાંતઃ, આવો હું ક્યારે બની જઈશ. એકાકી એટલે એકાંતમાં રહેનારો, કે જ્યાં હવે મારે
બીજા કોઈની જરૂર નથી. નિસ્પૃહ, સર્વ પ્રકારની સ્પૃહાઓથી રહિત. શાંત, ઇન્દ્રિય, મન, શરીર બધું શાંત છે, સમાહિત છે. પાણી પાત્રો, મારા માટે ભિક્ષાનું પાત્ર શું હોય? મારા હાથ એ જ પાત્ર છે. દિગંબર, દિગંબર થતો હોવ, બ્રહ્મ સ્વરૂપમાં મસ્ત હોવ, એવું ક્યારે થશે? હે શંભો, મને બતાવો. તો કદા અહમ અનવરત સુખે સ્વાત્મની રમે, ક્યારે હું રમણ કરીશ? આગળ કે છે, પઠન્ત્યેકે શાસ્ત્રમ નિગમમ પરે તત્પરતયા યજન્ત્યન્યે ત્વાં વૈ દદતિ ચ પદાર્થાસ્તવ હિતાન. અહં તુ સ્વામિન્સ્તે શરણમગમં સંશ્રુતિભયાત. યથા તે પ્રીતિ સ્યાત હિતકર તથા ત્વં કુરુ વિભો. હે સ્વામિન, હે ભગવન, હે હિતકર, સર્વનું હિત કલ્યાણ કરનાર, હે સર્વવ્યાપક પરમાત્મા વિભો. પઠંતી એકે શાસ્ત્રમ નિગમમ અપરે તત્પરતયા. આપને પામવા માટે એકે શાસ્ત્રમ પઠંતી, કેટલાક લોકો શાસ્ત્રનું પઠન કરે છે. નિગમમ અપરે તત્પરતયા પઠંતી, આપની જ પ્રાપ્તિને અર્થે કેટલાક લોકો વેદને ભણે છે, અભ્યાસ કરે છે. યજંતી અન્યે ત્વામ વૈ, કેટલાક આપનું યજન એટલે કે આપના માટે યજ્ઞ યાગાદિ હવન આદિ કરે છે. અને કેટલાક તવ હિતાન, આપના માટે પદાર્થાન દદતી, આપના માટે ઘણા બધા પદાર્થોનું દાન કરે છે. તો આ બધા પણ પરમાત્માને પામવાના ઉપાય છે. શાસ્ત્રનો સ્વાધ્યાય, વેદનો સ્વાધ્યાય, યજ્ઞ યાગાદિ, દાન. યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. ભગવાન પણ ગીતાજીમાં કહેશે, યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ. યજ્ઞ કરો, દાન કરો, તપશ્ચર્યા કરો, આ કર્મ હંમેશા કરતા રહેવા જોઈએ, કારણ કે એમાં જીવનું કલ્યાણ છે. તો આ બધા જે કર્મો જે છે એ પરમાત્મા પ્રાપ્તિના બધા સહકારી ઉપાયો છે. અને દરેક જીવ પોતપોતાની રીતે પ્રભુને પામવા માટે આમાંનું કંઈ ને કંઈ કરતો રહે છે. પણ આ પ્રાર્થના કરનાર કે છે
બધા તો આવું કંઈક ને કંઈક કરે છે. અહમ તું, પરંતુ હું શું કરું, હું શું કરી રહ્યો છું? તો એ કહેશે અહમ તું તે શરણમ ગમમ, હું તો આપના શરણે આવેલો છું. મારા તરફથી હું આપની શરણાગતિ સ્વીકારું છું. તો આ બધા સાધનો જરૂર સહકારી સાધનો છે અને એને જીવનમાં અપનાવનારો પણ જરૂર પરમાત્માની નજીક પહોંચે છે. પણ પ્રાર્થના કરનાર કહેશે કે એમાંનું કંઈ કરવું મારા માટે સંભવ નથી. અત્યારે તો હું જો કંઈ કરી શકું એમ હોઉં તો એ શું છે? એ માત્ર આપની શરણાગતિ, એ જ મારા માટે સાધન છે. અહમ તુ સ્વામીન તે શરણમ અગમમ, મેં તો માત્ર આપનું શરણું લીધેલું છે. અને આપનું શરણું શા માટે લીધેલું છે? સમશ્રુતિ ભયાત, આ સંસારના ભયથી. અને હવે કેવો લાગે છે? ભયાનક લાગે છે. કારણ કે જ્યાં જઉં ત્યાં શું દેખાય છે? દુઃખ દેખાય છે. અને દુઃખનો મને ભય લાગે છે. સમગ્ર સંસાર મૃત્યુથી ગ્રસ્ત છે, અનિશ્ચિતતાઓથી ગ્રસ્ત છે. સંસારનું પ્રત્યેક સુખ પરાધીનતાઓથી ગ્રસ્ત છે. તો એવા સંસારનો મને ભય લાગે છે. આમાંથી મારે મુક્ત થવું છે. હવે ફરી પાછું આમાં આવવાની મારી હિંમત નથી. તો સંસારના ભયથી હું હવે આપની શરણમાં આવેલો છું. મેં આપનું શરણ લીધેલું છે. તો અહીંયા શરણાગતિને જ મહાન સાધન રૂપે અપનાવે છે. અને શરણાગતિ સમર્પણ એ ખરેખર મહાન સાધન છે જ. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ, મારું બીજું કોઈ શરણ નથી, આપ જ મારું શરણ છો. આવી આ અનન્ય શરણાગતિ. શરણાગતિ શબ્દ સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે આ તો બહુ સારું, કે કંઈ કરવું નહીં, શાસ્ત્રનો અભ્યાસ કરવો અને વેદ અભ્યાસ કરવો, દાન કરવું તો બહુ કઠિન લાગે, પદાર્થોનું દાન કરવું, યજ્ઞ યાગાદિ કરવા, આ બધું તો બહુ કઠિન. સૌથી સહેલું શું? ભગવાનની શરણાગતિ. બોલવામાં સાંભળવામાં બહુ સહેલું લાગે, પણ ખરેખર શરણાપન્ન થવું એ અત્યંત કઠિન છે. સંપૂર્ણ શરણાગતિ, સંપૂર્ણ સમર્પણ એ પણ કોઈ વિરલો જ કરી શકે છે. કાયર નહીં, વિરલો જ કરી શકે છે. જીવને આપ બળ ઉપર બહુ વિશ્વાસ હોય છે, પોતાના બળ ઉપર. હું કરી લઈશ, મારા બળે હું સિદ્ધ કરીશ. અને એટલે સમર્પણ પણ એનું પૂરેપૂરું થતું નથી. પ્રભુને કે તારા શરણે શું, અને ફરી પાછો પોતાના જ બલ ઉપર એ કૂદવા લાગે છે. પોતાનું કર્તૃત્વ, પોતાનો અહમ સંપૂર્ણ સમર્પણ કરવા દેતો નથી. પોતાની નૌકાનું સુકાન સંપૂર્ણ કોઈના હાથમાં સોંપી દેવું એ સરળ વસ્તુ નથી. બહુ મહાન હિંમત, બહુ મહાન બલની અપેક્ષા રાખે છે. કોઈના ભરોસે બે હાથ ઊંચા કરી દેવા
એ નાની સૂની બાબત નથી. બધું સમર્પણ કર્યા પછી પણ હું કરું એ આવી જાય છે. કારણ કે જીવન જ એવી રીતે જીવેલો છે. અનેક વખત એણે અભિમાન કરેલું છે, આ મારી પરસેવાની કમાણી છે, હે ને, આ મારી મહેનતનું પરિણામ છે. તો એણે ઘૂંટેલું શું છે? હું કરું છું, મેં કર્યું છે, મારી મહેનતથી હું બધું સિદ્ધ કરી શકું છું, પરસેવો પાડીને હું બધું મેળવી શકું છું. એટલે જ બાપ બેટાને પણ કહેતો હોય છે, કમાવા જઈશ ત્યારે ખબર પડશે કે કેમ પૈસા કમાવાય છે. આ તો મારા પરસેવાની કમાણી છે. આ સામ્રાજ્ય મેં ઊભું કરેલું છે. કઈ હતું નહીં એમાંથી આ બધું ઊભું કરેલું છે. એ જોતો નથી કે પોતે ઊભું કરેલું કેટલું નજીવું છે. આ સમસ્ત બ્રહ્માંડની સામે, બ્રહ્માંડના રચયિતાની સામે મેં પોતે ઊભું કરેલું એ કેટલું નગણ્ય છે. અને એમાં અભિમાન કરવાનો અવસર જ ક્યાં છે? આપણે કહીએ મેં મારી કમાણીથી આ ઘરનું ઘર ઊભું કર્યું. જરૂર વ્યવહારિક દ્રષ્ટિએ બરાબર છે. મહેનત કરી, ધન કમાયા, બચાવી બચાવીને રાખ્યું અને વર્ષોનું સપનું સાકાર થયું કે ઘરનું ઘર થયું. હું તો માટી બનાવવા ગયો નથી, રેતી બનાવવા ગયો નથી. જલનું એક ટીપું પણ બનાવવું મારા માટે સંભવ નથી. અને ન હોય તો મકાન ક્યાંથી બને? તો જરૂર આપણે પરિશ્રમ કર્યો છે, મહેનત કરી છે, પણ એ પરિશ્રમ કરવાનું સામર્થ્ય પણ કોણે આપ્યું? પરમાત્મા તરફથી જ પ્રાપ્ત થયેલું છે. ધન કમાવા માટેની બુદ્ધિ કોણે આપી? એ ન ચાલી હોત તો રસ્તે રજડતા જ હોત. તો વિચાર કરીએ તો બધું તો ઈશ્વરની કૃપા છે. સમસ્ત જગત તો એની કૃપા છે. બ્રહ્માંડનો કણે કણ ઈશ્વરની કૃપાથી જ ભરેલો છે. એ ના હોય તો બ્રહ્માંડની સ્થિતિ ક્યાં હોય? છતાં મનુષ્ય જીવન આવી રીતે જીવેલો છે. અને એણે હુંકારને બહુ ઘૂંટેલો છે. હુંકારો બહુ કરેલા છે. અને હુંકાર જે કરેલા છે એ જ આ શરણાગતિમાં બહુ આડા આવે છે. અહમના એવા ધડાકા કરેલા છે કે શરણ થાય ત્યારે પણ એ જ ધડાકો ફરી પાછું એનું માથું ઉચકાવી દેશે. માથું નમાવ્યું પ્રભુને, બીજી જ ક્ષણે એનો અહમ એને સીધો કરી દેશે. પોતાના તરફથી પ્રયત્ન પુરુષાર્થ જરૂર થાય, પણ એ પુરુષાર્થમાં પણ કોનો હાથ જોવાનો હોય? પ્રભુનો હાથ જ. એની કૃપા છે માટે હું પરિશ્રમ કરી શકું છું. એની કૃપા છે તો મારું શરીર સ્વસ્થ છે, મન ઇન્દ્રિયો સ્વસ્થ છે અને હું કંઈક પ્રયત્ન કરી શકું છું. જેવું ભૌતિક ક્ષેત્રમાં એવું જ અધ્યાત્મ ક્ષેત્રમાં છે. એની કૃપાથી મારું શરીર સ્વસ્થ છે તો હું જપ ધ્યાન કરી શકું છું. એની કૃપાથી શરીર સ્વસ્થ છે તો આજે હું ઋષિકેશ આવ્યો છું, વેદાંતનું શ્રવણ કરું છું. એની મારી ઇન્દ્રિયો સ્વસ્થ છે તો હું શાસ્ત્રના શબ્દોનું વાંચન કરી શકું છું. જે બોલાય છે એને હું સાંભળી શકું છું. એની કૃપાથી જ મારું મન પણ પ્રસન્ન છે, સ્વસ્થ છે, ખુશ છે. અને એટલા માટે શ્રવણ કરવા બેસું તો મારી એકાગ્રતા રહેશે, મારી બુદ્ધિમાં કંઈ સમજણ આવે છે. આ બધું શેનાથી? એની કૃપાથી. જેટલે અંશે એમની કૃપાને જોઈએ એટલે અંશે શરણાગત થવાય, અને જેટલે અંશે અહંકારને જોઈએ એટલે અંશે ઈશ્વરથી આપણે દૂર થઈએ છીએ.
તો શરણાગતિ બોલવામાં, સાંભળવામાં જેટલું સરળ લાગે એટલું સરળ સાધન નથી. શરણાગત થવા માટે અહંકારને નાથવું પડે છે. પણ જે સાચો જિજ્ઞાસુ મુમુક્ષુ છે, પ્રયત્ન કરે છે, સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, ત્યારે સર્વ પ્રયત્નો કરીને જ્યારે થાકી જાય ત્યારે એના બે હાથ ઊંચા થઈ જાય છે, માથું ઝૂકી પડે છે. પ્રભુ, મેં કર્યું મારા તરફથી બધું, હવે મારા હાથની વાત નથી, આપ કૃપા કરો, મારા અજ્ઞાન અંધકારને આપ દૂર કરો. બધું કરી ચૂક્યો, શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો, દાન કર્યું, યજ્ઞ યાગાદિ કર્યા, જપ કર્યા, અનુષ્ઠાન કર્યા, તીર્થાટન કર્યું, પણ હજુ જોઈએ તે નિત્ય સુખની ઉપલબ્ધિ ના થઈ. પ્રભુ કૃપા કરો, જે ખૂટતું છે હવે આપ પૂરું કરી આપો. આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. સંસારથી હું ભય પામેલો છું. તથા વદંતમ શરણાગતમ સ્વમ સંસાર દાવાનલ તાપતપ્તમ. શિષ્ય કે મુમુક્ષુ કેવો છે? સંસાર એને કેવો લાગે છે? દાવાનલ લાગે છે, દવ લાગ્યો છે, અગ્નિ લાગેલી છે, અને એનો તાપ કેવો હોય, એનાથી તપ્ત થયેલો કેવો હોય. તો આ પણ કહેશે કે સંસાર દાવાનલ તાપ તપ્તમ. સંસાર રૂપી દાવાગ્નિના તાપથી હું તપેલો છું, હું ડરેલો છું, ભય પામેલો છું. યોગ શાસ્ત્ર કહેશે સર્વમ દુઃખમ વિવેકિનઃ. જેનો વિવેક જાગૃત થયો એના માટે જગતમાં પછી શું છે? દુઃખ છે. અને એમાંથી એ છૂટવા માટે છટપટાઈશ. અંતરમાં એક પ્રકારની છટપટી લાગે છે, ક્યારે છૂટું? અપરાધીનતા, આ લાચારી, સંબંધોની લાચારી, વિષયોની લાચારી, મનની લાચારી, આ બધામાંથી હું ક્યારે છૂટીશ? તો એ સંસાર ભયથી ગ્રસ્ત થઈ અને પ્રભુ હું આપની શરણમાં જ આવેલો છું. માટે હે વિભો, હે સર્વવ્યાપક પરમાત્મા, હે હિતકર, સર્વનું હિત કરનાર, સર્વનું કલ્યાણ કરનાર, હે પ્રભુ, યથા તે પ્રીતિ સ્યાત તથા ત્વમ ગુરુ. જે કરવાથી તમારી પ્રીતિ મને પ્રાપ્ત થાય, તમે પ્રસન્ન થાવો, એવું કંઈક આપ મારા માટે કરો. કેટલી શરણાગતિ છે! હું શું ઝંખું છું? પ્રભુની પ્રસન્નતા ઝંખું છું. પણ કહેશે કે પ્રભુ આપ કેવી રીતે પ્રસન્ન થશો એ તો હું જાણતો નથી. આપને પ્રસન્ન કરવાનો ઉપાય શું એ મને ખબર નથી. આપને પ્રસન્ન કરવા માટે લોકો આ બધા ઉપાય કરે છે, દાન યજ્ઞ યાગાદિ હવન આ બધું કરે છે, અને મેં આપને પ્રસન્ન કરવા માટે આપની શરણાગતિ લીધેલી છે. છતાં પણ હજુ મને ખબર નથી કે આપ પ્રસન્ન કેવી રીતે થાવ છો. જે કરવાથી આપ પ્રસન્ન થાવ એ બધું આપ મારા માટે કરો, મારી પાસે કરાવો. તો આ શરણાગતિ છે કે જ્યાં હું કંઈ નથી, પ્રભુ જ કરાવે છે. શરણાગતિમાં એ ભાવ પણ હોતો નથી કે હું મારી પ્રાર્થનાથી, હું મારી ભક્તિથી, મારા ભાવોથી હું પ્રભુને પ્રસન્ન કરી દઈશ. એવું જો એ વિચારે તો એ પણ શરણાગતિ નથી. શરણાગત ભક્ત તો એવું જ સમજે છે કે પ્રભુ પણ પ્રસન્ન ક્યારે થાય છે? જ્યારે એ કૃપા કરે.
શરણાગત એવું વિચારતો નથી કે હું મારા બળે પરમાત્માને પામી લઈશ. એ શું વિચારે છે? પ્રભુ કૃપા કરશે તો પ્રભુ મને મળશે, એમની કૃપાથી જ એ મને પ્રાપ્ત થશે. તો શરણાગતિમાં શરણાગત થવાનું અભિમાન પણ નથી હોતું. તો હું ઈચ્છું છું આપની પ્રસન્નતા, પરંતુ એના માટે પણ આધાર કોના ઉપર છે? આપના ઉપર જ છે. અને આવી શરણાગતિ હોય, આવું સમર્પણ હોય, આવી પ્રાર્થના હોય, તો દયાળુ કૃપાળુ પ્રભુમાં સામર્થ્ય નથી કે એને ઉપેક્ષા કરે, જરૂર સાંભળે. પ્રભુ એટલા દયાળુ છે, એટલા સરળ છે. ભગવાનથી વધારે સરળ બીજું કોણ હોઈ શકે? અને હું જે કહું એ પ્રભુ સાચું જ માને છે. એક માણસ બીજા માણસને કહે તો એ પૂરેપૂરું સાચું ના માને. એવું કહે કે બહારથી તો બોલે છે, અંદર શું ભર્યું હશે કોને ખબર. પણ પરમાત્મા એવું વિચારતો નથી. એ તો આપણે જે કહીએ તે કેવું માની લેશે? સાચું છે. કારણ કે સ્વયં સત્ય સ્વરૂપ છે. ખોટું શું એમને ખબર નથી. स्वयं सत्य स्वरूप है, असत्य क्या है उनको मालूम नहीं, तो हम जो भी कहते हैं वो सच मान लेते. તો ભગવાન શંકા કરતા નથી. આપણે જે કહીએ એ ડિટ્ટો ટુ ડિટ્ટો કેવું માની લે? સાચું જ માની લે. એટલે જ કોઈ મહાત્મા દ્રષ્ટાંત આપતા હતા કે ભગવાન કેટલા બધા સરળ છે. સરળતાની પરાકાષ્ઠા છે કે કોઈ માણસ હાંફળો ફાફડો દોડતો દોડતો ભગવાન શિવજીના મંદિરમાં પહોંચી ગયો અને શિવજીને પકડીને પાછળ બેસી ગયો. ભગવાન વિચારે કે આ મારો ભક્ત કેવો મને પ્રેમ કરે છે, કેટલો બધો મને સમર્પિત છે. જો કેવો દોડીને આવીને મને વળગી પડ્યો, આલિંગનમાં લઈ લીધું. હકીકતમાં શું હોય કે એની પાછળ કૂતરું પડ્યું હતું અને કૂતરાથી બચવા માટે ભગવાનના મંદિરમાં જઈને શિવલિંગની પાછળ બેસીને લપાઈ ગયો હતો. પણ ભોલાનાથ તો શું વિચારે? કેવો દોડીને મને મળવા આવ્યો, કેવો મને આલિંગનમાં લઈ લીધો, કેટલો બધો પ્રેમ છે મારા ઉપર. તો ભોલાનાથ છે, સરળ છે. પરમાત્મા જેવું સરળ બીજું કોઈ નથી. અને સામે ભક્ત પણ જો સરળ હૃદયથી પ્રાર્થના કરે તો એ પ્રાર્થના નિરર્થક કેવી રીતે જાય? ક્યારેય ના જાય. એટલે જ જ્યારે પણ અટકીએ, પ્રભુને પુકાર કરીએ, એને બોલાવીએ, અને એ હંમેશા ફ્રી જ હોય છે. મારી પાસે ટાઈમ નથી એ ભૂત માણસને જ લાગેલું છે. ભગવાન તો કેવા છે, ટાઈમ જ ટાઈમ છે. કારણ કે એને બોલાવનારા બહુ ઓછા. બધા ક્યાં છે? સંસારમાં રચ્યા પચ્યા છે. તેને બોલાવનારા, એની સાથે વાત કરનારા, એની સામે જોનારા બહુ ઓછા છે. એટલે ભગવાન ફ્રી છે. ટાઈમ એમની પાસે છે જ. રાત્રે દિવસે ગમે ત્યારે સમય લેવો પડતો નથી, વિઝિટ માગવી પડતી નથી. જ્યારે ઈચ્છા થઈ બેસી ગયા, હાજર. તો આવા સરળ પરમાત્માને છોડી જગતને ક્યાં પકડીએ? નારાયણ ગોપાલ ભજ ક્યો ચાટત જગ ધૂલ.
ગોપાલનું ભજન કર, જગતની ધૂળ શા માટે ચાટેશ? જગતની સામે દીન શા માટે બનેશ, જ્યારે તારો નાથ ત્રિલોકીનો નાથ છે, મારો સ્વામી જગતપતિ જગદીશ છે, અખિલ બ્રહ્માંડ નાયક દેવ દેવોત્તમ, એનો હું સેવક, હું એના શરણે ગયેલો છું. જગત પાસે દીન શા માટે બનવાનું? અને મારે જે જોઈએ છે અધ્યાત્મ જગતની સિદ્ધિ, આત્મસિદ્ધિ, એ જગત ક્યાં અપાવવાનું છે? એ આપવાનું સામર્થ્ય માત્ર ભગવાનમાં જ, પ્રભુમાં જ. અને માટે હે પ્રભુ, યથા તે પ્રીતિ સ્યાત તથા ત્વમ કુરુ. પ્રભુ, આપ જે ઉપાયથી પ્રસન્ન થતા હો એ ઉપાય આપ મારી પાસે કરાવો. તમે કહો કે મારી સામે નાચ તો નાચવા તૈયાર, તમે કહો કે મારી સામે રડ તો હું રડવા તૈયાર, તમે કહો કે ધ્યાન કરવાથી હું પ્રસન્ન થઉં છું તો ધ્યાન કરવા તૈયાર. જાહી વેશ મેરો સાહિબ રીજે, તાહી વેશ ધરું, બાલા મેં બૈરાગન હું. મીરા કહેશે કે ગિરધર, જે વેશ ધારણ કરવાથી તું ખુશ થાય, મેરો સાહિબ રીજે, મારો સાહેબ ગિરધર જેનાથી રીજે પ્રસન્ન થાય, એ વેશ હું ધારણ કરું. એનો અર્થ મારો કોઈ આગ્રહ નથી. મીરા કહેશે કે કનૈયા, તું ઈચ્છે તો હું કસુંબલ સાડી પહેરું, મજાની લાલ ચટક સાડી પહેરી, શૃંગાર ધારણ કરી અને તારી સામે આવું. કહો તો ભગવો ભેખ, ભગવો ભેખ ધારણ કરવાથી તું ખુશ થતો હોય તો ભગવા ધારણ કરીને આવું, વૈરાગી બનીને આવું. મજાનો કેશ કલાપ શૃંગાર કરવાથી તું ખુશ થતો હોય તો હું સરસ મજાના વાળ ઓળું. કહો તો છીટકાવા કેશ અને મુંડન કરવાથી તું ખુશ થતો હો, વાળ ખેંચી નાખવાથી તો હું એ કરવા પણ તૈયાર છું. તો મારો સર્વ પ્રયત્ન શેના માટે છે? તારી ખુશીને માટે, તારી પ્રસન્નતાને માટે. જાહી બેશ મેરો સાહિબ રીજે, તાહી બેશ ધરું, બાલા મેં બૈરાગન હોંગી. બાલા કૃષ્ણને સંબોધન છે. તું કે તો હું વૈરાગી બની જઈશ. મારું તો જીવનનું પ્રયોજન એક જ છે કે તું પ્રસન્ન થા. કારણ કે મને ખબર છે કે તું પ્રસન્ન થયો તો બધું કામ પૂરું, અને તું રૂઠ્યો તો બધું ગયું. તો પ્રભુ, મહેરબાની કરીને, કૃપા કરીને મારાથી રૂઠશો નહીં, મારાથી મુખ ફેરવશો નહીં. આપ જે કહેશો એ કરવા હું તૈયાર છું. આપની પ્રસન્નતા જે કરવાથી થતી હોય તે આપ મારી પાસે કરાવો. ખૂબ ખાવાથી આપ પ્રસન્ન થાવ તો હું ખૂબ ખાઈ લો. કેવું સારું. આ અમૃતભાઈ રોજ ઉઠીને કે મીઠાઈ ના ખાવી, ના ખાવી, કેમ ચાલે? કે માલપુઆ જલેબી ને ભગવાન કે તું ખૂબ ખા તો હું પ્રસન્ન તો ખાવા તૈયાર. એકાદશી કરે તો પ્રસન્ન થાવ કે તો શું કરવા તૈયાર? એકાદશી કરવા તૈયાર. ઉપવાસ, નિર્જલ ઉપવાસ કરવાથી તું પ્રસન્ન થાય તો હું એ કરવા પણ તૈયાર છું. પંચાગ્નિ તાપ કરવાથી જો તું પ્રસન્ન તો એ કરવા પણ તૈયાર છું. મારું પોતાનું કંઈ નથી. હું કોણ છું? ખાલી ખમ છું. તું જે રીતે આ ઢોલ વગાડીશ એ રીતે વાગશે. ઢોલ વાગે છે કેમ? કારણ કે અંદર ખાલી ખમ છે. આપણને વગાડે તો કંઈ વાગે નહીં, કારણ કે અંદર બધું ઠસોઠસ છે. ખાલી પેટ ફૂલ્યું હોય ત્યારે જ વાગે. એ પણ શા માટે? જગ્યા થઈ ને અંદર, વાયુ. તો ઢોલ વાગે છે, આપણે જેવો સૂર કાઢવા એમાંથી માગીએ એવો નીકળે છે, કારણ કે અંદર ખાલી છે. તો અંદર ખાલી હોઈએ તો બીજાના વગાડ્યા વાગીએ. એમ અંદર ખાલી થયા હોઈએ પ્રભુની સામે તો
તો પછી પ્રભુ જેમ નચાવે એમ નાચી શકીએ. તો જે કરવાથી પ્રભુ આપની પ્રસન્નતા થાય અને એ પ્રસન્નતાથી મારા જીવનનું લક્ષ્ય સિદ્ધ થવાનું છે એ મને ખાતરી છે. તો જેનાથી આપ પ્રસન્ન થાવ એવું આપ તથાત્વમ કુરુ, એવું આપ કરો. એવું કરો એટલે કે મને એવો બનાવી દો અથવા મારી પાસે એવું કરાવો. અત્યારે તો હું જેવો છું એવો છું, પણ જેવો છું એવો જો આપને હું ના ગમતો હોઉં તો તમને જેવો હું ગમું એવું બનાવી દો. બરાબર? જેવો મેકઅપ તમારે કરવો હોય એવો કરી આપો. હું તૈયાર છું બધા લપેડા સ્વીકારવા માટે. તો બધી રીતે હું શરણાગત છું. આવી શરણાગતિ સાધકના જીવનમાં ક્યારેક ને ક્યારેક હૃદયમાં ઉદિત થતી હોય છે અને ત્યારે એનું કાર્ય થઈ જતું હોય છે. તે જ શરણાગતિનું એ નિરૂપણ છે. પછીના શ્લોકમાં ફરી તત્વજ્ઞાન માટેની પ્રાર્થના છે. પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.